નરેન્દ્ર મોદીએ સમુદ્રી આગેવાનોના સંમેલનને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના ગોરેગાંવ સ્થિત નેસ્કો સેન્ટર ખાતે ભારત સમુદ્રી સપ્તાહ 2025ના ભાગરૂપે આયોજિત સમુદ્રી આગેવાનોના સંમેલનને સંબોધિત કર્યું અને વૈશ્વિક સમૃદ્ધિ મુખ્ય કાર્યકારી અધિકારીઓના મંચની અધ્યક્ષતા કરી. આ પ્રસંગે તેમણે 2.2 લાખ કરોડ રૂપિયાની કિંમતની વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધિ અને જહાજ નિર્માણ ક્ષમતાઓને મજબૂત કરવાનો છે. તેમણે જણાવ્યું કે ભારતનો સમુદ્રી ક્ષેત્ર ખૂબ જ ઝડપ અને ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે અને આ ક્ષેત્રમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે એક સદી કરતાં પણ જૂના જહાજ કાયદાઓને બદલીને 21મી સદીને અનુરૂપ આધુનિક અને ભવિષ્યલક્ષી કાયદાઓ અમલમાં મૂક્યા છે. તેમણે વિંઝી બંદરના સંચાલન, કંડલા બંદર ખાતે સ્વદેશી હરિત હાઇડ્રોજન સુવિધાની સ્થાપના અને જવાહરલાલ નહેરુ બંદર પર ભારત મુંબઈ કન્ટેનર ટર્મિનલના બીજા તબક્કાની શરૂઆત જેવી સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. વધુમાં તેમણે વઢવાણ ખાતે 76,000 કરોડ રૂપિયાના ખર્ચે નવા બંદરના નિર્માણની અને જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે 70,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક પરિપથનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે વૈશ્વિક વેપાર માર્ગોને પુનઃ વ્યાખ્યાયિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે વૈશ્વિક સમુદ્રમાં અસ્થિરતા હોય ત્યારે વિશ્વ એક સ્થિર દીવાદાંડીની શોધમાં છે અને ભારત આ ભૂમિકા ભજવવા માટે સુસજ્જ છે. આ કાર્યક્રમ સમુદ્રી અમૃતકાળ વિઝન 2047 હેઠળ બંદર વિકાસ, જહાજ પરિવહન અને કૌશલ્ય નિર્માણ જેવા ક્ષેત્રોને મજબૂત કરવા પર કેન્દ્રિત છે, જેમાં 85થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.